નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફેમસ ઓફ કોમર્સ એકેડમી મહુવાની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તમારે બધાને એ જ પ્રશ્ન હતો ને કે એકાઉન્ટના પેપરમાં 100 માંથી 100 કેમ લાવવા, એકાઉન્ટનું પેપર કેમ લખવું? તો હું તમને દેખાડું કે અમારા વિદ્યાર્થી એકાઉન્ટનું પેપર 100 માંથી 100 લાવવા માટે કઈ રીતે લખેલું છે। આવી જા ભાઈ બન, હું તને આ પેપર દેખાડું કે કેવી રીતે 100 માંથી 100 માર્ક્સ લાવવા માટે પેપર લખવું। જો ભાઈ, આ છે એકાઉન્ટનું પેપર જેમાં 100 માંથી 100 ગુણ આવેલા છે, જોઈ શકો છો। તો તમને આખું પેપર બતાવું। એકાઉન્ટની અંદર 100 માંથી 100 ગુણ, વિભાગ A માં 20, વિભાગ B માં 10, વિભાગ C માં 12, વિભાગ D માં 12, વિભાગ E માં 24 અને વિભાગ F માં 22 માંથી 22, 100 માંથી 100 ગુણ। અને આ છે ફેમસ ઓફ કોમર્સ એકેડમી મહુવાનો વિદ્યાર્થી। આ જોઈ શકો છો પેપર કેમ લખે છે। વિભાગ F થી શરૂઆત કરી, જેમાં 11 ગુણના 2 દાખલાઓ આવે, 22 માંથી 22 ગુણ। દાખલા નંબર 47 થી શરૂઆત કરી છે। વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, ક્યાંય પણ ચેકાચેકી નથી। નફા નુકસાન ફાળવણી ખાતું, પાકું સરવૈયું અને મૂડી ખાતું, 11 માંથી 11 ગુણ। આપ જોવો કેવી રીતે વ્યવસ્થિત રીતે પેપર લખેલું છે। ત્યાર પછી વાત કરીએ તો કંપનીનો વાર્ષિક હિસાબ, દાખલા નંબર 48 માં દાખલાની અંદર નફા નુકસાનનું પત્રક, ત્યાર પછી સંપૂર્ણ પાકું સરવૈયું, કોઈ પણ જાતની ચેકાચેકી વગર પેપર લખેલું છે। એની પછી આગળ તો સેક્શન ઈ ની અંદર 24 માંથી 24 ગુણ, 8 ગુણના 3 દાખલાઓ। એમાં દાખલા નંબર છે 42 માં પ્રવેશનો દાખલો, પ્રવેશના દાખલામાં 8 માંથી 8 ગુણ। ત્યાર પછી દાખલા નંબર 43, આ 42 માં દાખલાની ગણતરી પણ સાથોસાથ કરેલી છે। 43મો દાખલો આભા, બીના અને ઋષિલ, જે પણ પ્રવેશનો દાખલો, એમાં જોઈએ કેટલા માર્ક્સ આવેલા છે। 8 માંથી 8 ગુણ। 4 ખાતા એકદમ કમ્પ્લીટ ક્રમશઃ અને વ્યવસ્થિત રીતે બનાવેલા છે, 8 માંથી 8 ગુણ મેળવેલા છે। હજી તમને આગળ વાત કરીએ તો આની અંદર 5 દાખલામાંથી 3 દાખલાઓ લખવાના હોય છે। દાખલા નંબર છે 44મો દાખલો એટલે કે નિવૃત્તિનો દાખલો, 8 માંથી 8 ગુણ મેળવેલા છે। જોઈ શકો છો 4 ખાતાઓ, પુનઃ મૂલ્યાંકન ખાતું, મૂડી ખાતું, રોકડ બેંક ખાતું અને પાકું સરવૈયું, એક પણ ચેકાચેકી કર્યા વગર 8 માંથી 8 ગુણ, 24 માંથી 24 ગુણ વિભાગીમાં। ત્યાર પછી સરસ મજાનો અને બિલકુલ હેલો વિભાગ એટલે કે વિભાગ ડી, પાઘડીના 2 દાખલા, એક તુલનાત્મકનો દાખલો। ત્યાર પછી વાત કરીએ તો એક રોકડ પ્રવાહ પત્રકનો દાખલો અને એક છે હિસાબી ગુણોત્તરનો દાખલો। જોઈ શકો છો વિભાગ ડી માં 12 માંથી 12 ગુણ। દાખલા નંબર 37 પાઘડીમાં જોઈએ કેટલા ગુણ મળેલા છે, 4 માંથી 4 ગુણ। દાખલા નંબર 38 જેમાં પણ 4 માંથી 4 ગુણ મેળવેલા છે। ત્યાર પછી વાત કરીએ તો દાખલા નંબર 39 તુલનાત્મક પત્રક, 4 માંથી 4 ગુણ। અને 3 જ દાખલાઓ ગણવાના હોય છે, જેમાં 41મો દાખલો છે, એની અંદર 4 માંથી 4 ગુણ મેળવેલા છે, પરંતુ આની અંદર રાઉન્ડ કરેલું છે। રાઉન્ડ કરેલાનો મતલબ એમ થાય કે આને પરીક્ષાની અંદર ગણતરીમાં ધ્યાનમાં લેવાનો નથી, કારણ કે આ જનરલ ઓપ્શનમાં પણ આ વિદ્યાર્થી દાખલો ગણેલો છે। વિભાગ સી ની અંદર 31મો દાખલો, 3 માંથી 3 ગુણ। 32મો દાખલો ત્યાગ અને લાભ, 3 માંથી 3 ગુણ। ત્યાર પછી જો આગળ વાત કરીએ દાખલા નંબર 33 ભાગીદારીનું વિસર્જન, જેમાં પણ 3 માંથી 3 ગુણ, સંપૂર્ણ આમનોંધ આવે છે। અને ભાગીદારી પેઢીના વિસર્જનમાં 34મા પ્રશ્નમાં એક ટૂંક નોંધ હતી, થિયરી હતી, 3 માંથી 3 ગુણ। આમ મળી અને વિભાગ સી ની અંદર 12 માંથી 12 ગુણ મળેલા છે। હવે તમે જોવો વિભાગ બી કેવી રીતે લખેલો છે। વિભાગ બી ની અંદર 10 ટૂંકા પ્રશ્નો હોય છે અને ફરજિયાત 10 માંથી 10 ટૂંકા પ્રશ્નો લખવાના જ હોય છે। એની અંદર દરેક પ્રશ્નો લખેલા છે, જેમાં તમે જોવો પેપરમાં વ્યવસ્થિત રીતે બબે લીટી છોડી અને ચેકચાક વગર લખેલું છે। જોઈ શકો છો તમે વિભાગ બી ની અંદર 10 માંથી 10 ગુણ। ત્યાર પછી છેલ્લો વિભાગ સેક્શન એ, વિદ્યાર્થી મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓ આ ભૂલ કરે છે। વિભાગ એ ની અંદર 20 વિકલ્પો હોય, 20 વિકલ્પો પહેલા લખે છે, નહીં, આવું નહીં કરવાનું, વિભાગ એ છેલ્લે રાખવાનો છે। વિભાગ એ ની અંદર 20 વિકલ્પો હોય, 20 વિકલ્પો જોવો, બે લીટી છોડીને વિકલ્પો લખેલા છે। વિકલ્પોમાં ધ્યાન રાખવાનું, ABCD પણ લખવાની છે અને જવાબ પણ લખવાનો છે। આવી રીતે 20 માંથી 20 ગુણ પ્રાપ્ત કરી અને આ ફેમસ ઓફ કોમર્સ એકેડમી મહુવાના વિદ્યાર્થીએ 100 માંથી 100 ગુણ પ્રાપ્ત કરેલા છે। જો આવી રીતે પેપર લખવામાં આવે તો શા માટે 100 માંથી 100 ગુણ ન આવે? 100 માંથી 100 ગુણ બોર્ડવાળા નિરીક્ષકે આપવા જ પડે છે, કારણ કે તમારું પેપર સંપૂર્ણ કન્ટેન્ટ સાથે લખાયેલું છે। આવતીકાલે જ્યારે એકાઉન્ટનું પેપરની આપણે ચર્ચા કરવાની છે,
આવતીકાલે સવારે રવિવારના દિવસે એક વિડીયો અપલોડ કરવાનો છે, જેની અંદર હું તમને એકાઉન્ટની અંદર વેરી મોસ્ટ આઈએમપી દાખલાઓ આપવાનો છું અને એ દાખલાઓ પૂછાશે જ એવા દાખલાઓ આપવાનું છું. તો તમે મારી વિડીયો ચેનલમાં અચૂક જોડાયેલા જ રહેજો. ત્યાં સુધી આવતીકાલ સુધી આ વિડીયોને ખૂબ અપલોડ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અસ્તુ. જય હિન્દ, જય ભારત.